નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું સ્ત્રી ધન વિશે અને સાથે જ મહિલાઓ માટેના કયા રોકાણના વિકલ્પો છે અને દર્શકોના સવાલ પણ લઈશું. ત્યારે મની મેનેજરમાં આજે આપણે ખાસ સ્ત્રીધન અંગે વાત કરવાના છીએ. તો શું છે સ્ત્રીધન, મહિલાઓના કયા અધિકારો છે, મહિલા માટે રોકાણની ખાસ યોજનાઓ કઈ છે, આ તમામ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર એન્ડ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશાજી, ઘણું સ્વાગત છે આપનું. અને સ્ત્રીધન આપણે ઘણી વખત આ વર્ડ સાંભળ્યો છે. મે બી માય બેડ કે હું એટલા બધા શો નથી કરતી, પણ તમે જ્યારે આ સજેસ્ટ કર્યું ત્યારે આઈ ટુક ઇટ કે આપણે આ કરવું જ જોઈએ. અને સ્ત્રીધન એ ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે આપણી જ્વેલરી ને આ ને બધું આપણું સ્ત્રીધન ગણાતું હોય છે. પણ બીજું શું આવે છે સ્ત્રીધન? હાઉ વિલ યુ ડિફાઇન અને એમાં શું ઇન્ક્લુડ હોય છે? થેન્ક યુ પ્રીતિબેન. સ્ત્રીધન આપણે અગર એનું વર્ડનું બ્રેકઅપ કરીએ છીએ તો સ્ત્રીધન સ્ત્રી અને ધનનું કોમ્બિનેશન છે. સ્ત્રી ઇઝ વુમન અને ધન છે કે એની સંપત્તિ. તો એક આ વર્ષોથી આપણા સ્ક્રિપ્ચર્સમાં લખેલું વસ્તુ છે કે આ સ્ત્રીધન જે હોય છે એ એક સ્ત્રીનો રાઇટ છે. તો એ કોઈ પાસેથી લઈ ન જઈ શકાય. અને એમાં શું કવર થાય છે? મૂવેબલ એન્ડ ઇમૂવેબલ બે ટાઈપના એસેટ્સ જે એના ઓનરશિપમાં હોય છે, કે એના નામ પર ટ્રાન્સફર થયા હોય છે, કે ઇનહેરિટ થયા હોય છે. એ બધી જ વસ્તુ એક સ્ત્રીધનમાં કાઉન્ટ થાય છે. એટલે વેડિંગમાં આવ્યું હોય એ બધું પણ એમાં કાઉન્ટ થતું હોય છે. યસ. સો બિફોર મેરેજ, ડ્યુરિંગ મેરેજ, આફ્ટર મેરેજ, ઇવન જ્યારે એ વિડો થાય છે તો એ પોઈન્ટ ઓફ ટાઈમમાં પણ જે એનો હક અને રાઇટ એને જે હોય છે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર જે એસેટ્સ એને મળે છે તો એ પણ સ્ત્રીધનમાં કાઉન્ટ થઈ જાય છે. એટલે કેશ હોય, તમારી જ્વેલરી હોય, તમારું કંઈ પણ તમારા પર કોઈ પ્રોપર્ટી હોય, એ બધું તમારા સ્ત્રીધનમાં. એબ્સોલ્યુટલી. સો જ્વેલરી, યસ, ડેફિનેટલી કાઉન્ટ થાય છે. એના સિવાય કે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય છે, કે રિયલ એસ્ટેટ હોય છે. સો રિયલ એસ્ટેટમાં જમીન પણ હોઈ શકે, ઘર હોઈ શકે, ઓફિસ હોઈ શકે, એનીથિંગ વિચ ઇઝ રિયલ એસ્ટેટ જે એમના નામનું છે, કે એમના પેરેન્ટ્સે એમને આપ્યું છે, કે એમને પોતાના ફંડ્સ થી કમાવીને લીધું છે, એ બધું જ જે છે એ પાર્ટ થાય છે સ્ત્રીધનમાં. ઓકે. અને જે આપણે બધા પૈસા કવરમાં ને ડ્રોવરમાં બધા છુપાવી રાખ્યા હોય એ પણ સ્ત્રીધનમાં જ ગણાય. પછી ભલે ઘણા મોદીજી બિલકુલ ટ્રાય કરે છે કે બધા ખૂણામાંથી બહાર આવી જાય. મારી સાથે એક કેસ થઈ ગયો છે. ડિમોનેટાઇઝેશન આવ્યું તો મેં તો કાઢ્યા, પછી આપ્યા અને પછી મને પાછા આવ્યા નથી. આઈ હોપ મારા હસબન્ડ સાંભળી રહ્યા છે. એ પછી પાછા નથી આવ્યા, પણ એ મારું સ્ત્રીધન હતું. પણ બિસાઇડ્સ દેટ કઈ રીતના તમારી કોઈ સ્ત્રીધનની કોઈ લિમિટ હોય છે? એમાં શું ટેક્સેબલ હોય છે? કેટલું તમે એમાં તમે રાખી શકો? સો સ્ત્રીધનમાં કોઈ બી અપર કેપ નથી. ઓકે. તો જ્યારે આપણે અપર કેપની વાત કરીએ છીએ તો અધર એસેટ્સ એટલે ગોલ્ડ સિવાય બાકી તમે કેટલા પણ અમાઉન્ટની પ્રોપર્ટીઝ, ઇન્વેસ્ટમેન્ટ્સ, બેંક બેલેન્સ, કેશ બેલેન્સ, એ બધું જ તમારા સ્ત્રીધનમાં કાઉન્ટ થાય છે. એની કોઈ અપર કેપ નથી હોતી. પણ યસ, ગોલ્ડમાં કેપિંગ્સ છે, એ ડિફાઇન્ડ છે. કેમ કે વેલ્થ ટેક્સ જે આપણે ભરતા હોઈએ છીએ એ વેલ્થ ટેક્સના અંડર તમે જે ડિફાઇન કરી છે કે આટલી ગોલ્ડ મારા અસેટ્સમાં ઓલરેડી છે, તો એના સિવાય અગર તમારે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ થાય છે કે તમારે આન્સરેબલ છો તમે ઇન્કમ ટેક્સને, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર આ ગોલ્ડની કેપિંગ આવી જાય છે. અને આપણે એ પોઈન્ટ ઓફ ટાઈમ પર એ ડિક્લેર કરવું પડે છે કે આ મારું સ્ત્રીધન છે, તો એ કશે પણ કાઉન્ટ નહીં થાય અને એ કોઈ જપ્ત પણ નહીં કરી શકે. પણ એ જે કેપિંગ છે એ શું છે રાઉન્ડ અબાઉટ? અને સપોઝ જે તમને વારસાગત કે તમારા પેરેન્ટ્સે આપ્યું હોય એ હોય છે, તમે પણ એડ કરતા હો છો, તમે પોતાના પૈસાથી, આપણે હસબન્ડ પાસેથી પણ લઈ લેતા હોઈએ છીએ, તો એ કઈ રીતના તમે ડિફરન્શિએટ કરી શકો? સો પ્રીતિબેન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બિકોઝ ગોલ્ડ જે છે ને, આપણે બહુ જ એને એક પર્સનલ ઇમોશનલ ટચ સાથે આપણે એને ટ્રીટ કરીએ છીએ. તો જ્યારે આપણે ગોલ્ડની વાત કરીએ છીએ સ્ત્રીધનમાં, તો અનમેરિડ વુમન જે હોય છે એ 250 ગ્રામ્સ વિધાઉટ એની ક્વેશ્ચન્સ આસ્ક એઝ અ સ્ત્રીધન હોલ્ડ કરી શકે છે. મેરિડ વુમન છે એ 0.5 કિલો ગોલ્ડ
એ હોલ્ડ કરી શકે છે. અને મેલને 100 ગ્રામ્સની લિમિટ છે. ઓકે. તો આ ડિફાઇન્ડ લિમિટ છે કે યુ કેન possess this gold and you can have it at home, locker, anywhere where there will never be any questions asked. ઓકે, સો આ એક લિમિટ છે. મેલ માટે 100 ગ્રામ્સ, અનમેરિડ વિમેન માટે 250 ગ્રામ્સ અને મેરિડ વુમન માટે અડધો કિલો સોનું. હા, એ તમે રાખી શકો છો, જે તમને ક્વેશ્ચન્સ નહીં પૂછવામાં આવે. પણ એક સ્ત્રીધન અને દાવરી વચ્ચે શું બેઝિક ડિફરન્સ છે? બિકોઝ આમાં એક થોડું મિક્સઅપ થઈ જતું હોય છે. કઈ રીતના તમે સમજાવશો? સો પ્રીતિબેન, ડાવરી કે આપણે એને દહેજ કહીએ છીએ, આમ તો આપણે કહેવા જઈએ કે આપણા શાસ્ત્રોના હિસાબે કે દીકરીના ફાધરે ખુશીથી એમના મનથી આપ્યું છે, તો એ છોકરીના સાસરાવાળાને આપ્યું છે કે જમાઈને આપ્યું છે, તો એ સ્ત્રીધનમાં છે ને કેલ્ક્યુલેટ ન થતું. પણ ઘણીવાર છે ને જ્યારે આપણે આ કોન્વર્ઝેશન્સ કરતા હોઈએ છીએ ને, તો કે હા મારું સ્ત્રીધન છે, મારા ઘરેથી મને આપેલું છે, ભલે આપણા ઘરમાં આવ્યું હતું પણ આ મારું સ્ત્રીધન છે. પણ જે એઝ અ ડાવરી આવી છે ને, એ વસ્તુ ક્યારે પણ સ્ત્રીધનમાં કેલ્ક્યુલેટ નહીં થાય. તો આપણે આમાં શું ધ્યાનમાં રાખી શકાય કે એવરી ટાઈમ તમે કાંઈ બાય કરો છો કે તમને ઇનહેરિટ થયું છે કે તમને ગિફ્ટ થયું છે, તો આ બધાનું પેપરવર્ક અગર તમે ટ્રેક રાખી શકો ને, તો તમારી માટે એ બહુ જ ઇઝી થઈ જાય છે કે ક્યારે પણ અગર આપણી પાસે કોઈ ઇન્ક્વાયરી કે ક્વેરી આવે છે ઇન્કમ ટેક્સમાંથી, તો એ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમે એ એક્સપ્લેનેશન આપી શકો છો કે અગર ગિફ્ટ મળી છે તો ગિફ્ટ ડીડ થઈ જાય છે, તમે અગર ઇનહેરિટ કર્યું છે તો ઇનહેરિટન્સના અંદર તમારો પાર્ટમાં આવી જાય છે કે મારો આ હિસ્સો હતો. અને તમે પોતે ગોલ્ડ લીધું છે એઝ એન ઇન્વેસ્ટમેન્ટ, તો એ તો તમારા સ્ટેટમેન્ટમાં કે તમે બેંકથી પૈસા આપ્યા હતા કે તમે સામે કોઈ બીજું ગોલ્ડ દઈને સામે લીધું હતું, તો એનો એક તમે રેકોર્ડ ડેફિનેટલી રાખી શકો છો. અને મારા હિસાબે હોવો પણ જોઈએ કે એક ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે ગોલ્ડ. હંમેશા આપણે કહીએ છીએ કે હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન છે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર જ્યારે પણ આપણે નોટિસ કરીએ છીએ તો આપણે એનું કાઉન્ટ જ નથી રાખતા કે કેટલું છે. અગર મારે તમને પૂછવું છે કે તમારી પાસે ગોલ્ડ તમે ક્યારે ગળ્યું છે, તો આન્સર ના જ હશે. કે આજે આપણે કોઈ જ્વેલર પાસે ગયા, કંઈ ગમ્યું તો આપણે લઈ લીધું, તો કેટલા ગ્રામ્સ છે, કેટલું એક્સીડ થઈ ગયું, મારા સ્ત્રીધનમાં કાઉન્ટ થાય છે નથી થતું, એ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે. તો અગર એક રેકોર્ડ જેવું આપણે રાખતા હોય ને આપણા લોકર સાથે કે આટલું ગોલ્ડ આનાથી આવ્યું છે, આમાંથી આવ્યું છે, ઇનહેરિટન્સ છે, ગિફ્ટ છે, તો તમે તમારા ઇન્કમ ટેક્સમાં તમે ડિક્લેર પણ કરી નાખ્યું તમારા એસેટ્સમાં, તો ઓટોમેટિકલી દેટ ઇઝ વેલિડ. ઓફકોર્સ આપણી ઇન્ડિયન સોસાયટીમાં ગોલ્ડ એટલે એક સિક્યોરિટી પર્પઝ માટે પણ આપણે રાખતા હોઈએ છીએ, પણ આઈ ડોન્ટ નો હાઉ મેની ઓફ અસ વિલ ડુ હેજિંગ આપણા ઇન્ફ્લેશન માટે, કારણ કે આપણે કોઈને આપતા નથી, વેચતા નથી, અને કોઈ દિવસ બિકોઝ તમે જેમ કહ્યું એક ઇમોશનલ અટેચમેન્ટ હોય છે. પણ બિસાઇડ્સ દેટ, જે વિમેન ઓરિએન્ટેડ કયા એવી સ્કીમ્સ છે કે તમે રોકાણ કરી શકો? એકચ્યુઅલી બધે જ રોકાણ કરી શકીએ, પણ સ્પેશિયલ વિમેન સ્કીમ્સ પણ હોય છે જ્યાંથી ગર્લ્સ કે વિમેન કે બધા રોકાણ કરી શકે છે. બીજા કયા એવા એવન્યુઝ છે? ઓકે, સો આપણે હમણાં ગોલ્ડની વાત કરી, એની પછી આપણે સ્પેસિફિક વુમેન ઓરિએન્ટેડની વાત કરીએ, તો જ્યારે આપણી ગર્લ ચાઇલ્ડ બોર્ન થાય છે ને, તો ગવર્મેન્ટે સ્ટાર્ટ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. તો સુકન્યા સમૃદ્ધિ યોજના કરવી જોઈએ કે ન કરવી જોઈએ, જ્યારે પણ કોઈ એક સ્કીમ ડિફાઇન થાય છે ને ગવર્મેન્ટ તરફથી, તો એમાં બધા જ સ્ટાર્ટરના લોકોને જનરલી ધ્યાનમાં રાખવામાં આવે છે. તો ઇફ યુ હેવ અ ગર્લ ચાઇલ્ડ, તમે તમારા ડોટર માટે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને એમાં ઇન્વેસ્ટ કરવાથી શું ફાયદો છે? ગેરંટીડ ટ્રેડિશનલ ફોર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે કે એના 21 વર્ષના ઉંમરે આ પૈસા તમને મળશે. તો જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ અંડર સુકન્યા સમૃદ્ધિ, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર શું ધ્યાનમાં રાખવાનું છે કે કેટલા પૈસા લોક ઇન થઈ શકે છે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપીઝ અને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ 2.5 લાખ રૂપિયા. એના સિવાય કેટલું કરી શકીએ છીએ, પણ તમને એમાં ટેક્સ બેનિફિટ મળે છે અંડર ATC. પ્લસ એટ એજ 18 તમે 50% ઓફ ધ મની વિડ્રો કરી શકો છો ઇન કેસ કે તમે એને લગ્ન કરો છો કે એના ભણવા માટે જોઈએ છે, પણ એ 50% બહાર આવશે. આખા પૈસા તો તમને 21 વર્ષના ઉંમરે જ મળશે. સો દેટ ઇઝ વન એનો એક ડ્રોબેક કહી શકાય કે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ. પણ સ્પેસિફિકલી કે આપણે એ જમાનાથી નીકળીને આવ્યા છે કે જ્યાં પર આપણે કહીએ છીએ કે છોકરી છે તો ગુડ લક છે નથી, તો એ બેસિસ પર અગર આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ્સ, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર હંમેશા કે
ડોટરના નામ પે મારે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો યસ, સુકન્યા સમૃદ્ધિ ડેડિકેટેડલી છે, લોંગર લોક ઇન છે, આપણે ફોરવર્ડ લુકિંગ પણ એને ગણાવવામાં આવી શકે છે. ગવર્મેન્ટ એને ગેરંટીડ ઇન્ટરેસ્ટ આપે છે. એવરી ક્વાર્ટર જ્યારે સ્મોલ સેવિંગ્સનો ઇન્ટરેસ્ટ ડિક્લેર થાય છે એમાં ઇન્ટરેસ્ટ રેટ આવે છે. એવરેજલી જ્યારથી આ લોન્ચ થયું છે ત્યારથી અત્યાર સુધી એ રેન્જ થાય છે બિટવીન 7.5% to 9%ની વચ્ચે. તો અને ટ્રિપલ ઈ એક્ઝેમ્પશન છે એને, એટલે ઇન્વેસ્ટ કરશો ત્યારે તમને એક્ઝેમ્પશન મળે છે, એમાં જે ગ્રોથ આવ્યો છે ત્યારે તમને એક્ઝેમ્પશન મળે છે, અને મેચ્યોરિટી આવશે એમાં પણ તમને એક્ઝેમ્પશન મળે છે. તો ટ્રિપલ એનું એને સપોર્ટ મળ્યો છે. તો ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટમાં અગર તમે કંઈ નથી કરતા, કંઈ ચાલુ કરવું છે તો ડેફિનેટલી સુકન્યા સમૃદ્ધિ માટે આપણે જોવું જોઈએ. સો એક સુકન્યા સમૃદ્ધિ સ્કીમ એક ગર્લ ચાઇલ્ડ માટે એક આઈ થિંક બોન તરીકે આવ્યું છે, કારણ કે ઘણા બધા અહીંયા ઇન્વેસ્ટ કરતા હોય છે, જે રીતે અમને બી સવાલો આવતા હોય છે. અને આ સ્કીમ હવે નિયરલી થોડી જૂની પણ થઈ ગઈ છે, જ્યારથી આપણે શરૂઆત થઈ છે ત્યારથી, અને બધા વેલ વર્સ છે. પણ સુકન્યા સમૃદ્ધિ સ્કીમ વીઝ બીજા એવન્યુઝ પણ છે જેમાં તમે વધારે અર્ન કરી શકો છો. કોણે સુકન્યા સમૃદ્ધિ તરફ જોવું જોઈએ અને કોણે એના ઓપ્શન્સ જોવા જોઈએ જે તમારું સુકન્યા સમૃદ્ધિ જેવું કામ કરી શકે, પણ એમાં તમારે ઓફકોર્સ ડિસિપ્લિન રહેવું પડશે. યસ, એવા કોઈ એવન્યુઝ? યસ, બિલકુલ. સો એક બહુ વેરી ક્લિયર પર્સપેક્ટિવ કે જ્યારે તમે 21 યર્સ કેચ કરો, આમ વિચાર કરો છો કે 21 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ આપણે દીકરી માટે કરી રહ્યા છે, આટલું આપણે અઝ્યુમ કરી લીધું છે કે 21 યર્સ માટે ઇન્વેસ્ટ કરશું, તો ડેફિનેટલી એક ડાયવર્સિફિકેશનના કે એક ઓલ્ટરનેટિવના રૂટના પ્રમાણે આપણે વિચાર કરી શકીએ, જે છે કે આપણે એસઆઈપી કરીએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ઇક્વિટીમાં, બિકોઝ 21 યર્સ ઇઝ અ લોંગ ટર્મ. અને તમારે અગર રિસ્ક પ્રોફાઇલિંગ તમે કે હા આ લોંગ ટર્મ પૈસા છે, મારે લાંબા સમયમાં પૈસા વધવા જોઈએ, તો ડેફિનેટલી એસઆઈપી પણ કરવી જોઈએ પેરેલલી. બધા પૈસા સુકન્યા સમૃદ્ધિમાં નહીં નાખો, કેમ કે પોટેન્શિયલ જે આપણા ગ્રોથનું છે પૈસાનું, એ આપણે સુકન્યા સમૃદ્ધિમાં નાખવાથી આપણે એને ઓછું કરીએ છીએ. નુકસાન નથી, પણ અગર એ જ પૈસાનું પોટેન્શિયલ જે 21 યર્સ માટે આપણે વિચાર કરીએ છીએ, તો ધારો કે એ પોટેન્શિયલ છે કે 12-14%થી ગ્રો થઈ શકે છે, તો સુકન્યા સમૃદ્ધિમાં આપણે એને લોક કરીને 7 to 9%ની વચ્ચે આપણે એને લોક કરી રહ્યા છે. તો એ ટ્રેડિશનલ ફોર્મ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પણ એનો એક ફ્લિપ સાઇડ પણ છે પ્રીતિબેન, કે જ્યારે આપણે લોકો ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્ટ કરતા હોઈએ છીએ તો ક્લાયન્ટ્સ કહે છે કે મારું છે ને બહુ ઇક્વિટી એક્સપોઝર છે, તો કંઈ ટ્રેડિશનલ મને કે, તો યસ, એ ડેટ પોઈન્ટ ઓફ ટાઈમમાં હેજ અગેન્સ્ટ ઇક્વિટી આપણે કહીએ ને કે બહુ ઇક્વિટી કરી લીધું, ઓલ્ટરનેટિવ શું છે, ધીસ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ ઓપ્શન કે લોક થઈ ગયા પૈસા અને ટ્રેડિશનલ છે અને ગેરંટીડ છે. તો એમાં આપણે ડરવાની તો કોઈ જરૂર જ નથી, સોવરેન ગેરંટી છે કેમ કે ગવર્મેન્ટ સ્કીમ છે. તો ઈ પોઈન્ટ ઓફ ટાઈમમાં આ પ્રોડક્ટ બહુ સારી રીતે કામ કરે છે. જી, અને એક ડિસિપ્લિન રહે છે, કારણ કે પછી ત્યાંથી લેવાનું મન નથી થતું, બિકોઝ લોકડ જ હોય છે, અને સ્પેશિયલી તમારા ગર્લ ચાઇલ્ડ માટે તમે યુઝ કરી શકો છો. સાથે બીજા જે એક પ્રોડક્ટ છે એ છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ્સ. એ પણ એક ખાસો એવું લ્યુક્રેટિવ છે. આ કઈ રીતે પ્રોડક્ટ છે, કઈ રીતે એમાં ઇન્વેસ્ટ કરી શકાય અને શું બેનિફિટ્સ છે? સો મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ જે છે એ આ ફેબ્રુઆરી 23માં નિર્મલા સીતારામજીએ ડિક્લેર કર્યું હતું કે આપણે વુમન માટે ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. તો આ સ્ટાર્ટ થયું છે 1 એપ્રિલથી 23થી. 2 યર્સ માટેનું પ્રોડક્ટ છે. તો તમે 3 મહિનાના બ્લોકમાં તમે મેક્સિમમ 2 લાખ સુધી ઇન્વેસ્ટ કરી શકો છો. ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ છે, અગેન ગેરંટીડ એન્ડ ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ છે 7.5%. પણ યસ, ઇન્ટરેસ્ટ વિલ બી ટેક્સેબલ વિચ ગેટ્સ એડેડ ટુ યોર ગ્રોસ ઇન્કમ. પણ એક વુમન સેન્ટ્રિક કે તમે આપણે એ પર્સપેક્ટિવ જ નથી લાવતા કે પૈસા આપણે તિજોરીમાં કે લોકરમાં રાખીએ છીએ તો એની કરતાં એ પૈસા ગ્રો નથી થતા ત્યારે. તો જ્યારે આપણે એને ઇન્વેસ્ટમેન્ટ પર કામ પર લગાડીએ છીએ તો કંઈ તો ગ્રો થઈને આવશે, રાઈટ? સો 7.5% ફોર 2 years ઇઝ અ વેરી લ્યુક્રેટિવ ઇન્ટરેસ્ટ રેટ. તમારી કોઈ ઇન્કમ જ નથી અને તમે એને 7.5% માટે લોક કરો છો. વન્ડરફુલ વે ઓફ લુકિંગ એટ ઇટ. જી, અને તમારા નામ પર જ થાય છે, એટલે બીજા કોઈ હસબન્ડ્સ કે બીજા કોઈ લઈ નહીં જાય, એટલે તમારે આ એક સારું છે ને એક નવી સ્કીમ છે, અને ઓફકોર્સ 7-7.5% તમને જો રિટર્ન્સ મળતા હોય તો નોટ બેડ. એટલીસ્ટ તમારા લોકરમાં કે ખાનામાં રહે એના કરતાં યુ આર અર્નિંગ સમથિંગ, અને ઓલવેઝ તમારા પૈસા તમારા માટે કામ કરતા હોવા જોઈએ. આઈડલ રહે છે તો આપણને કોઈ ફાયદો નથી મળતો.
નેક્સ્ટ જો આપણે એક બીજા ઇન્સ્યોરન્સની મારે વાત કરવી હતી અને એ છે વિમેનનું હેલ્થ ઇન્સ્યોરન્સ. બિકોઝ આપણે આપણી જાતને બહુ નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, પણ આઈ થિંક વી આર ધ પ્રાઇમ પિલર્સ ઓફ આર ફેમિલી. કારણ કે આપણને કંઈ થઈ જાય તો આખું ઘર એ થઈ જતું હોય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ વિમેન માટે કોઈ સ્પેશિયલ છે કે ઘણા બધા હમણાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સ હોતા હોય છે, કઈ રીતના એમને ઇન્સ્યોરન્સ લેવું જોઈએ? ઓકે, હેલ્થ ઇન્સ્યોરન્સ વેરી ક્લોઝ ટુ હાર્ટ સબ્જેક્ટ આપણા બેઉના. તો મને વુમેન પ્લાન્સ સ્પેશિયલી આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ તો વુમેન પ્લાનમાં બહુ જરૂરી છે ધ્યાનમાં રાખવું કે men and women are differently wired. Okay, I will put it like this. તો વુમનને સ્પેસિફિક એલિમેન્ટ્સ થાય છે જે મેનને નથી થતા. ઓકે, તો રાઇટ નાઉ વી આર ટોકિંગ વુમન પ્લાન્સ. તો જ્યારે આપણે વાત કરીએ તો મેટર્નિટી છે કે આપણે સર્વાઇકલ રિલેટેડ છે કે ગાયનેકોલોજીકલ રિલેટેડ છે, તો આ બધા જે બ્રેસ્ટ કેન્સર છે કે ટિપિકલ કેન્સર્સ જે વિમેનને થતા હોય છે, તો આ સ્પેસિફિક એલિમેન્ટ્સ છે જે થાય છે વિમેનને. તો એના માટે માર્કેટમાં પ્રોડક્ટ્સ છે. યસ, ડેફિનેટલી છે માર્કેટ્સમાં પ્રોડક્ટ. આપણે જોતા નથી, આપણે કોઈને પૂછતા પણ નથી કે આ કાંઈ કવર થાય એવું જ કાંઈ છે. તો યસ, દેર આર પ્રોડક્ટ્સ ઇન ધ માર્કેટ. લાઈક ટાટાનું પ્રોડક્ટ છે, HDFC એર્ગોનું પ્રોડક્ટ છે, મનીપાલ સિગ્નાનું પ્રોડક્ટ છે, બજાજ અલિયાન્ઝનું પ્રોડક્ટ છે. તો માર્કેટમાં આ પ્રોડક્ટ્સ છે જે સ્પેસિફિકલી વુમન નીડ્સને કેટર કરે છે. સ્ટાર હેલ્થનો એક વુમન કેર પ્લાન છે જેમાં સ્પેસિફિક લિમિટ્સ સેટ કરી છે કે તમને આ વુમન રિલેટેડ અગર એલિમેન્ટ્સ થાય છે તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમને કવરેજ કેટલું મળશે, શું મળશે. પણ આ બધામાં અગેન આપણે જ્યારે આ સ્પેસિફિક રિલેટેડ પ્લાન્સ લેતા હોઈએ છીએ ને, તો ત્યારે આપણે એમાં જે કેપિંગ્સ છે એ બહુ ધ્યાનમાં રાખવા જરૂરી છે કે થિન લાઇન જે નાના અક્ષરોમાં લખ્યા હોય છે એના વર્ડિંગ્સમાં કે વોટ આઈ એમ નોટ ગોઈંગ ટુ પેડ ફોર છે ને એ પહેલાં વાંચવાનું, એને જેને આપણે એક્સક્લુઝન કહીએ છીએ. નહીં તો શું થાય કે મેરે પાસ ઇન્સ્યોરન્સ છે, આપણે હંમેશા કહીએ કે ઇન્સ્યોરન્સ છે પણ કેટલું છે, કયું છે, શું છે, શેમાં પૈસા મળશે, શેમાં નહીં મળે. તો એ બધી વસ્તુ બહુ જરૂરી છે ધ્યાનમાં રાખવી. તો વુમન સેન્ટ્રિક પ્લાન્સ લેવા જોઈએ, બિલકુલ લેવા જોઈએ. અગર આજ સુધી કોઈ પ્લાન નથી લીધો તો ડેફિનેટલી આ ફર્સ્ટ સ્ટેપ છે કે તમે લો, અને વિથ ટાઈમ, વિથ ઇન્ફ્લેશન, મેડિકલ ઇન્ફ્લેશન તમે એને એનહાન્સ કરતા રહો સમય સાથે. કેમ કે ઇન્સ્યોરન્સીસ છે ને, જ્યારે તમને જે દિવસે લાગે ને કે આજે નથી લેવાનું, એ દિવસે આપણે લેવું જોઈએ, કેમ કે ત્યારે તમે ફિટ છો. એસ્પેશિયલી કરેક્ટ. અને અત્યારે સ્પેશિયલી અત્યારના સંજોગોમાં જ્યારે આપણે કેટલું બધું પસાર કરી ચૂક્યા છે અને તમારે તમારી જાતને પ્રોટેક્ટ કરવી જ જોઈએ, પછી એ હેલ્થ હોય, ફિનાન્શિયલી હોય કે અને તમારા રાઇટ્સ તમારે જાણવા જ જોઈએ. આઈ થિંક એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઓફકોર્સ આ એક એક બ્યુટિફુલ ટોપિક આપણે આજે ડિસ્કસ કર્યો છે. તો એવન્યુઝ પણ છે, તમારે રોકાણ પણ કરવા જોઈએ. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય પણ થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ દર્શકોના સવાલો તરફ વળીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે ને હવે દર્શકોના સવાલો સાથે આપણે શરૂઆત કરીશું. તો આજે સ્ત્રીધનનો શો કર્યો છે ને આજે આઈ થિંક લેડી સ્પેશિયલ છે, કારણ કે પહેલો જે સવાલ આવી રહ્યો છે શીલા દીક્ષિતનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે હું સિંગલ મધર છું, એમને 2 દીકરીઓ છે, ડાયવોર્સની પ્રક્રિયા ચાલી રહી છે. આઈ એમ સો સોરી. અને સાથે જ એમની પાસે અમુક રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં છે, અમુક LICની પોલિસીઝ પણ છે, ઇમરજન્સી ફંડ પણ છે. એ કહી રહ્યા છે કે અમારા ત્રણેયનો મેડિકલ ઇન્સ્યોરન્સ પણ છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ. એમની પાસે કોઈ પેન્શન પ્લાન નથી, ટર્મ ઇન્સ્યોરન્સ નથી, PPF કે NPSમાં પણ કોઈ રોકાણ નથી. અને એ કહી રહ્યા છે કે મારા પપ્પા મને કહી રહ્યા છે કે 5 લાખનું રોકાણ LIC જીવન શાંતિ પ્લાનમાં કરવાનું સજેસ્ટ કરી રહ્યા છે. તો શું આ રોકાણ એમને કરવું જોઈએ કે નહીં? પ્રીતિબેન, વુમન ક્વેશ્ચન તો આપણે વધારે ઇમોશનલ છે આમાં. પણ જ્યારે આપણે એમના સિચ્યુએશનની અત્યારે અગર વાત કરીએ છીએ તો એક બે ઇન્ફોર્મેશન એમને ઓછી આપી છે આપણને કે એ વર્કિંગ છે કે નહીં, કે એમની એન્યુઅલ ઇન્કમ કેટલી છે. પણ આપણે એના બેસિસ પર અગર આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ કે જીવન શાંતિમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં, એની પહેલાં આપણે છે ને ફ્યુ સ્ટેપ્સ હજી ઇવેલ્યુએટ કરવાના. કે તમે મને કીધું કે તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો 20 લાખ સુધી લઈ જાઓ અને એને ફિલહાલ એને રિન્યૂ કરો એઝ અ ફ્લોટર. બિકોઝ કરંટ સિચ્યુએશનમાં કોઈ બી સિટી લઈ લો, આજે 5-10 લાખ રૂપિયા તો એવી રીતે જ ખર્ચ થઈ જાય છે. તો 15 to 20 lakhs એટલીસ્ટ કવર બનાવી લો
અઝ્યુમિંગ કે તમે તમારા લેટ 30sમાં છો, તમારા 2 ડોટર્સ છે એન્ડ ઓલ. પછી આપણે વાત કરીએ કે તમને ઇન્વેસ્ટમેન્ટમાં શું કરવું જોઈએ. તો તમારી ટ્રેડિશનલ LIC પોલિસીઝ ઓલરેડી છે જે મેચ્યોરિટી પર તમને પૈસા આપશે. પછી તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ્સ છે. તો આ છે ને બહુ ટ્રિકી સ્પેસ હોય છે પ્રીતિબેન, કે મ્યુચ્યુઅલ ફંડ્સ, મારી પાસે મ્યુચ્યુઅલ ફંડ છે, LIC પણ છે, હવે બીજું નવું શું કરું? ઓકે, પણ તમે તમારા ગોલ્સ અગર સેટ કર્યા હોય ને તો તમને મ્યુચ્યુઅલ ફંડ કેટલા પણ હશે તમને ઓછા જ લાગશે. એબ્સોલ્યુટલી. તો મ્યુચ્યુઅલ ફંડ્સ કેટલા છે, તમે કેટલા ઇન્વેસ્ટ કરો, તમારા ગોલ્સ પહેલા સેટ કરો. સ્ટેપ 1, ગોલ સેટ કરો કે તમે શેના માટે ઇન્વેસ્ટ કરવા માંગો છો. તમે ડિફાઇન કરી લેશો ને કે મારા રિટાયરમેન્ટ માટે છે કે છોકરાઓના એજ્યુકેશન માટે છે, તો ઈ પોઈન્ટ ઓફ ટાઈમ પર ઓટોમેટિકલી તમને ક્લેરિટી આવી જશે કે તમને કયા એસેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. જો ક્યારે પણ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ મિક્સ કરીએ છીએ તો ઇટ કમ્સ એટ અ કોસ્ટ. તો પોટેન્શિયલ ઓફ યોર મની વિલ કમ ડાઉન. એટલે જરૂરી છે કે તમે એને ફાઇનાન્શિયલ એસેટ્સમાં એવી રીતે નાખો કે જે લિક્વિડિટી, ગ્રોથ અને ટેક્સેશન બધું એફિશિયન્ટ રહેશે, તો જ તમારે ફાયદો થશે. પછી આપણે વાત કરીએ છીએ કે પેન્શન પ્લાન નથી. તમે અગર મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીને SIP કરશો, ઇન્વેસ્ટ કરતી વખતે એક કોર્પસ એક્યુમ્યુલેટ કરશો, તો જ્યારે તમે રિટાયર થશો તો એ કોર્પસ એક્યુમ્યુલેટ થઈ જશે અને એ કોર્પસમાંથી તમે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન, જે SWP આપણે કહીએ છીએ, એ જ તમારી માટે એઝ અ પેન્શન વર્ક કરશે. કેમ? બિકોઝ NPS લઈ લો કે તમે પેન્શન પ્લાન લઈ લો કોઈ બી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો, તો એમાં તમને પેન્શન જે આવશે ને એ ટેક્સેબલ આવશે. સો દેન ઇટ્સ નોટ અ વાયેબલ ચોઇસ કે ટેક્સેશનના એંગલના હિસાબે. તો ઇફ યુ હેવ અ પોટેન્શિયલ અને તમારી પાસે કેપેસિટી છે કે તમે ઇક્વિટી એક્સપોઝર લઈને તમે પૈસાને ગ્રો કરી શકો છો, તો ડેફિનેટલી કન્સિડર મોર ટુવર્ડ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ વિચ આર મોર લિક્વિડ. જીવન શાંતિમાં ઇટ્સ પ્યોરલી પેન્શન. તમે 5 years ડેફર કરવાની વાત કરો છો અને 8.72 વી નીડ ટુ ડબલ ચેક ધીસ રેટ, કેમ કે મારા ધ્યાનમાં નથી કે 8.72 આનો રેટ છે. અને દેર આર પેરામીટર્સ જે આઈડેન્ટિફાઈ કરે છે કે કયા પર્સન્ટેજથી તમને પૈસા મળશે. સો 2 parts, કયા ઇન્ટરેસ્ટ રેટથી તમને રિટર્ન મળશે એઝ પેન્શન, એને ROI કહીએ છીએ આપણે. અને આવા પેન્શન પ્લાન્સ છે ને માર્કેટમાં ડિફાઇન કરે છે કે 8.72 ટાઈમ્સ ઓફ યોર મની. તો 5.5 લાખનું 8.72% પણ અગર તમે કેલ્ક્યુલેટ કરો છો તો વર્ષના ફક્ત 43,000 આવે છે. તો વર્ષના 43,000 એઝ અ પેન્શન ઇનફ છે? ધ આન્સર ઇઝ નો. તો તમે તમારા ગ્રોથ ઓફ મનીનું પોટેન્શિયલને કેપ કરો છો બાય ઇન્વેસ્ટિંગ ઇન્ટુ સચ પ્લાન્સ. એટલે તમે ધ્યાનમાં રાખો કે 5 lakhs આજે ઇન્વેસ્ટ કરવાથી 5 yearsમાં ગ્રોથ કેટલો આવશે. અગર તમે એને ઇવન હાઇબ્રિડ કેટેગરી ઓફ મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ છો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એને ડાયવર્સિફાય કરો છો, તો એનો ફાયદો વધારે થશે. એબ્સોલ્યુટલી. એટલે તમારે એક પ્લાનિંગ કરવું પડશે જેથી તમે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ પર સારા એવા રિટર્ન્સ તમને મળી શકે છે. એટલે પ્લીઝ થિંક ઓવર ઇટ. પણ ઓન દેટ નોટ તમારે રજા લેવી પડશે. નિશાબેન, ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.